ઉપર જે અન્યાય કર્યો છે આ સરકારે, એની આ નારાજગી છે, આ રેલી નહીં આ રેલો છે। 15 જૂનનો કાર્યક્રમ ડિક્લેર થયા પછી અમુક આગેવાનો કોંડ પહોંચે છે અને એમ કહે છે કે આપણે 15 જૂને અરવિંદ કેજરીવાલ અને ભગવત માનને બોલાવીએ કોંડમાં। કેમ 15 જૂન? આજે કોઈ રાજનીતિ કરવાના બદલે ગુજરાતના ખેડૂતો તકલીફમાં છે, એમને પર અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે, એનો અવાજ બનવાનું કામ એક ગુજરાતી કરે તો આ ભાજપિયાઓ છે એ અદાણી અને અંબાણીના દલાલો છે, બહુ સ્પષ્ટ રીતે દેખાય છે। એમણે ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવવો જોઈએ, એના બદલે અત્યારે એના દલાલો બની ગયા છે। આજ સુધી જ્યારે જ્યારે ખેડૂતનું માનવામાં નથી આવ્યું ત્યારે ત્યારે સરકારો ઘર ભેગી થઈ છે, જો નહીં માને તો ઘર ભેગી થશે, ઘર ભેગી થશે। કે ગુજરાતનો ખેડૂત આ સરકારની તાનાશાહી સામે અને સરકાર દ્વારા થતા અન્યાયની સામે અત્યારે મેદાને જંગમાં છે। 5 માંગણીઓ લઈને બહુ કડક છીએ, મક્કમ નિર્ધાર છે, સરકાર ઝૂકશે નહીં તો અમે મૂકશું નહીં। ખેડૂતોની રેલી છે તે ગાંધીનગર જવા અત્યારે પ્રસ્થાન થઈ ચૂકી છે। કરશન બાપુ ભાદરકા છે, તેઓ પણ અત્યારે આ રેલીની અંદર પહોંચ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર છે, પ્રગતિબેન આહિર છે, અમિત ચાવડા સહિતના જે નેતાઓ છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે। કરશન બાપુ ભાદરકા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બાપુ, શું કહેશો? આ રેલી અત્યારે ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહી છે, હજારો ખેડૂતો જોડાયા છે, કેવી રીતે જુઓ? જી, આ સરકાર તરફની નફરત છે, આ સરકાર તરફની નફરત છે। ખેડૂતો ઉપર જે અન્યાય કર્યો છે આ સરકારે, એની આ નારાજગી છે, આ રેલી નહીં આ રેલો છે। લોકશાહી ખેતી ખેડૂતના રક્ષણ માટે ખેડૂતો નીકળ્યા છે અને જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે પાછા હટવાના નથી। જી, ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે નવા પ્રતિનિધિઓ ખેડૂતો માટે અનેક લોકો બન્યા છે। એ કોઈ ચર્ચાને સ્થાન એટલા માટે નથી, એ લોકો તો કાલે બીજેપીના કહેવાથી આ લડતને તોડવા માટેના પ્રયત્ન કર્યા, પણ અમે એને સફળ થવા દીધા નથી અને ભવિષ્યમાં પણ સફળ નહીં થવા દઈએ, કારણ કે એ બીજેપીનું ગલુડિયું છે, બીજેપી માટે વોટ કટર મશીન છે, ચર્ચાને કોઈ સ્થાન નથી। આજ સુધી જ્યારે જ્યારે ખેડૂતનું માનવામાં નથી આવ્યું ત્યારે ત્યારે સરકારો ઘર ભેગી થઈ છે, જો નહીં માને તો ઘર ભેગી થશે, ઘર ભેગી થશે। સરકાર ઘર ભેગી થશે તેવું કરશન બાપુ ભાદરકા છે, તેઓ નિવેદન આપી રહ્યા છે। અત્યારે જ્ઞાનીબેન ઠાકોર હોય કે પછી પ્રગતિ આહિર હોય, કરશન બાપુ ભાદરકા હોય, તમામ કોંગ્રેસના નેતાઓ આ ટ્રેક્ટર રેલીની અંદર અત્યારે અહીંયા પહોંચ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જ પ્રમાણે અત્યારે જે ખેડૂતોનો ન્યાય આપવા માટે જે વીજ થાંભલાની લડત છે તે હવે રસ્તા ઉપર આવી ચૂકી છે। ખેડૂતો જે છે તે એક જ માંગ કરી રહ્યા છે કે તેમને ન્યાય મળે। અત્યારે લાલજી દેસાઈ તેમજ પાલ આંબલિયા, કરશન બાપુ ભાદરકા, અમિત ચાવડા સહિતના જે નેતાઓ છે તે ટ્રેક્ટર ચલાવીને અત્યારે હવે ગાંધીનગર તરફ કૂચ આગળ કરી છે। એ પછી જ્ઞાનીબેન ઠાકોર હોય, પ્રગતિ આહિર હોય સહિતના તમામ નેતાઓ છે તે અત્યારે જઈ રહ્યા છે। આપ સીધા જ આ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે એક બાદ એક ટ્રેક્ટરો જે છે તે આવી રહ્યા છે। 1000થી પણ વધારે ટ્રેક્ટરો આ રેલીની અંદર અત્યારે છે ને ગાંધીનગર પહોંચવાના છે। અત્યારે ગીતા પટેલ સહિતના જે યુવા નેતાઓ છે કોંગ્રેસના, તેઓ પણ આ ટ્રેક્ટર રેલીની અંદર જોડાયા છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોની એક જ માંગ છે કે જે અત્યારે વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેમાં યોગ્ય વળતર આપવામાં આવે। જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર સરકારને રેલો તેઓ અપાવશે તેવું પણ ખેડૂતોનું કહેવું છે। અને હાલ આ રેલી જે છે તે અત્યારે ગાંધીનગર તરફ જઈ રહી છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે, તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। ખેડૂતોની રેલી સાથે અત્યારે ગાંધીનગર કૂચ થઈ રહી છે। ખેડૂતોનો જે વીજ લાઇટનો પ્રશ્ન છે, લાગે છે કે આ ટ્રેક્ટર રેલીથી આ પ્રશ્ન સોલ્વ થશે ખરા? જે રીતે અંગ્રેજો ખેડૂતોનું શોષણ કરતા હતા, અન્યાય કરતા હતા, અત્યાચાર કરતા હતા, જુલમ ગુજારતા હતા, એની સામે સરદાર સાહેબના નેતૃત્વમાં ખેડૂતોએ સત્યાગ્રહ કર્યો હતો। આ નવા અંગ્રેજોના જોર, જુલમ, અત્યાચાર ને શોષણ સામે ગુજરાતના ખેડૂતો મળીને નવો અધિકાર યાત્રા રૂપે સત્યાગ્રહની શરૂઆત કરી છે ને ગાંધીનગર કૂચ કરી અને પોતાના અધિકાર, પોતાના પ્રશ્નો, પોતાની તકલીફ ને પીડા માટેની રજૂઆત કરશું। ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે એવું કીધું કે નવા શુભ ચિંતકો ખેડૂતોની વહારે આવ્યા છો, આને કઈ રીતે જુઓ? આજે કોઈ રાજનીતિ કરવાના બદલે ગુજરાતના ખેડૂતો તકલીફમાં છે, એમને પર અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે, એનો અવાજ બનવાનું કામ એક ગુજરાતી કરે
અને ગુજરાતી તરીકે કોંગ્રેસના કાર્યકર તરીકે અમારી જવાબદારી છે કે ગુજરાતના ખેડૂતો માટે લડીએ બોલીએ ને અમારું કામ કરી રહ્યા છે. આ રેલીથી ખેડૂતોને રેલો બિલકુલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે અમિત ચાવડા છે તેઓ પણ આ ખેડૂતની રેલીની અંદર અત્યારે પહોંચ્યા છે. તેઓ ટ્રેક્ટર ચલાવીને અત્યારે સાણંદથી એટલે કે જે શાંતિપુરા સર્કલ છે ત્યાંથી ગાંધીનગર પહોંચી રહ્યા છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી છે તે વિરમગામથી પ્રસ્થાન થઈ ચૂકી છે. હજારો ટ્રેક્ટર સાથે આ જે અત્યારે ટ્રેક્ટર રેલી છે તે નીકળી છે. પાલ આંબલિયા હોય, લાલજી દેસાઈ હોય સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તે પણ આ ટ્રેક્ટર રેલી છે તેની અંદર જોડાયા છે. આપણે વાત કરીશું લાલજીભાઈ દેસાઈ છે. લાલજીભાઈ, શું કહેશો? ટ્રેક્ટર રેલીનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. બિલકુલ, તમે જોવો છો જે માહોલ છે, અને હજુ તો આ એક રેલો છે, આવા બીજા રેલાઓ પણ આગળ ભેગા થઈ રહ્યા છે. ગુજરાત આખામાંથી દાહોદથી ટ્રેક્ટરો નીકળ્યા છે, સુરતના ટ્રેક્ટરો અત્યારે નજીક પહોંચ્યા, અમદાવાદની બાજુ, બીજી બાજુ બેચરાજી વિસ્તારના ટ્રેક્ટરો છે સચાણા અને સોખલી બાજુ પહોંચી રહ્યા છે. એટલે ચારે બાજુથી હજુ દહેગામ બાજુના ટ્રેક્ટરો આવવાના ગુજરાત આખામાં. અને જેટલા ટ્રેક્ટર તો છે એ સિમ્બોલ છે, બાકી હજારો લોકો ગાડીઓ દ્વારા, કાર દ્વારા, બસો દ્વારા, ટ્રેનમાં એ જે પહોંચી રહ્યા છે એ જ બતાવે છે કે ગુજરાતનો ખેડૂત આ સરકારની તાનાશાહી સામે અને સરકાર દ્વારા થતા અન્યાયની સામે અત્યારે મેદાને જંગમાં છે. 5 માંગણીઓ લઈને બહુ કડક છીએ, મક્કમ નિર્ધાર છે. સરકાર ઝૂકશે નહીં તો અમે મૂકશું નહીં. અત્યારે બેચરાજીથી પણ તમે આવ્યા છો. કેટલા ટ્રેક્ટરો લઈને અત્યારે પહોંચ્યા છો અહીંયા તમે? જે અલગ અલગ અમારા પોતાના વિસ્તારના, જેમ કે હમણાં 150 ટ્રેક્ટર આગળથી જોડાશે, એનાથી આગળ 70 ટ્રેક્ટર જે છે સચાણાથી સાણંદની વચ્ચે પહોંચી ગયા છે. બીજી બાજુ બાવડાથી અમારા ટ્રેક્ટરો જે છે શાંતિપુરા પહોંચી રહ્યા છે, બગોદરાથી પણ પહોંચી રહ્યા છે. એવી રીતે અલગ અલગ વિસ્તારના થઈને અમારો જે 1111નો આંકડો હતો એ 1111 ને ક્રોસ કરશે આજે ગુજરાતના ખેડૂતો, બહુ સ્પષ્ટ રીતે. લાલજીભાઈ, એક વિવાદ સામે આવ્યો હતો. આમ આદમી પાર્ટી એવું કહી રહી હતી કે અમે પણ આ ટ્રેક્ટર રેલીની અંદર જોડાશું. આને કેવી રીતે જુઓ છો? મને એવું લાગે છે કે એ લોકો જો જોડાવું હતું તો બહુ પહેલા એમણે સંકલન કરવું જોઈએ, કારણ કે યાત્રાઓ છે સંકલનથી થાય, જવાબદારી થાય. અમને ખબર છે કે અમે પોતે જવાબદારી, આ ટ્રેક્ટર રેલી ન રોકાય, ટ્રેક્ટર રેલીમાં કોઈ નુકસાન ન થાય, એની અમે જવાબદારી જ્યારે અમારા સિર ઉપર લીધી હોય તો સંકલન કરવું જોઈએ. આ પદ્ધતિ જુદી. અમારો હળદરમાં આમ આદમી પાર્ટી સંમેલન કર્યું, એના બેનર નીચે હતું, અમે ગયા જ નથી. તો કિસાન કોંગ્રેસ જ્યારે કરતી હોય તો કિસાન કોંગ્રેસ આમંત્રણ આપે તો ચોક્કસ આવવું જોઈએ. કિસાન કોંગ્રેસનું આમંત્રણ ના હોય તો કેવી રીતે? બીજું, આ ગુજરાત છે ને ખુલ્લું મેદાન છે, ખેડૂતોના એટલા બધા મુદ્દા છે કે બધા લડે, કોઈ ના પાડતું નથી. પરંતુ લડવાની પદ્ધતિ ગાંધી અને સરદાર નહેરુ અને સુભાષે નક્કી કરેલી એ હોઈ શકે. લડવાની પદ્ધતિમાં પથ્થર અને દંડા ના હોઈ શકે. ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે ફેસબુક લાઈવ કરીને એવું કહ્યું કે વિધાનસભાની અંદર કોંગ્રેસના નેતાઓએ કેમ આ વીજ લાઈનને લઈને એક પણ ધારાસભ્યએ મુદ્દો ન ઉઠાવ્યો. અમે ત્રણ વખત આ મુદ્દા ઉઠાવ્યા અને હવે અમે ટ્રેક્ટર રેલીની અંદર આવી રહ્યા છીએ તો ન બોલવાના શબ્દ કોંગ્રેસના નેતાઓ બોલી રહ્યા છે. પણ હું એવું માનું છું કે આમાં ભાઈ જેનું જે કાર્યક્રમ હોય, આમ આદમી પાર્ટી જો એના બેનર નીચે કાર્યક્રમો કરે, એના સંગઠન આમ આદમી પાર્ટીનું સંગઠન કાર્યક્રમ કરે તો અમે નથી જતા. એમાં એક સમજણ જ હોય કે ભાઈ કોઈ પણ પોલિટિકલ પાર્ટી જ્યારે એક 6 મહિનાથી વીજ લાઈનના મુદ્દે, મને યાદ છે પાલભાઈ, હું, મહેશભાઈ, ભાઈ જિગ્નેશભાઈ ત્યાં આવતા, જયેશભાઈ આવતા, બીજા બધા અમારા કોંગ્રેસના આગેવાનો, અમે ટંકારામાં રેલી કરી, અમે લોકો ભુજમાં જઈને સભાઓ કરી, અમે લોકો જામનગરમાં સભા કરી, અમે લોકો સુરેન્દ્રનગરમાં કે કોંડમાં સભાઓ કરી. અનેક રેલીઓ કર્યા પછી એક વાતાવરણ સર્જાય. હું માનું છું કે એ લોકો એવું કીધું હોત કે અમારા હજારો ખેડૂતો, અમારા સંગઠનના લોકો જોડાશે તો એમનું સ્વાગત કરો. પણ એમ કે અમે આગેવાનો પહોંચવાનું, તો કે આગેવાનોનું સ્ટેજ જ નથી, આ તો ખેડૂતોનું સ્ટેજ છે ભાઈ. ખેડૂત આવે તો મોસ્ટ વેલકમ. કોઈ પાર્ટીના, કોંગ્રેસમાંથી કોઈ એવું બોલ્યું કે અમારા કોંગ્રેસના ફલાણા આગેવાન આવશે અને અમે કોંગ્રેસના આગેવાન આવશું? આ કોંગ્રેસના આગેવાનોનું કે આમ આદમી પાર્ટીના આગેવાનોનું, આ આગેવાનોનું સ્ટેજ નથી, આ ખેડૂતોનું સ્ટેજ છે. અને જે ગાય વાળે ગોવાળ, આવનભાઈ પહેલાથી મહેનત કરો, ખાલી એવું જાહેરાત કરો કે અમે આગેવાનો અમે સમર્થનમાં આવશું. મને લાગે છે કે ખેડૂત આંદોલનને નબળું પાડવા માટેની આ એક ગેમ. બીજું, મારા આપના માધ્યમથી કેવું છે, 15 જૂનનો કાર્યક્રમ ડિક્લેર થયા પછી અમુક આગેવાનો કોંડ પહોંચે છે અને એમ કહે છે કે આપણે 15 જૂને અરવિંદ કેજરીવાલ અને ભગવત માનને બોલાવીએ કોંડમાં. કેમ 15 જૂન? એક વખત જાહેર થઈ ગયું, એક ધૂન 15 જૂન ગાંધીનગર.
તો પછી બીજો જ કાર્યક્રમ એ જ દિવસે ગોઠવવાનો એટલે મને લાગે છે કે આ લોકો જે ચર્ચા કરે છે બી ટીમ વાળી એને લોકો પ્રમાણિત કરે છે. આવું નહીં કરવું જોઈએ. બાકી તો હું માનું જ છું કે ભારતીય જનતા પાર્ટીના પણ સારા જે લોકો ખેડૂતના હિતરક્ષક હોય, એનું હિત હૈયે હોય, એને મેદાને આવવું જોઈએ. આજે મારા આમ આદમી પાર્ટી કરતા વધારે તો ભાજપ વિશે કેવું છે કે લોકોના મત લઈને સતત સત્તા ઉપર બેસનાર એ ભાજપના ખેડૂત વિરોધી માનસિકતાવાળા લોકો આજે ગઈ રાત્રે જે છે ગામો ગામ ફરીને ખેડૂત રેલીમાં લોકો ના જોડાય એના માટે ધમકીઓ આપે, જેસીબી વાળાને ધમકી આપે, ટ્રેક્ટર વાળાને ધમકી આપે, કોઈનો નાનો મોટો ધંધો હોય તો ધમકી આપે. તો આ ભાજપિયાઓ છે એ અદાણીના અંબાણીના દલાલો છે, એ બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. એમણે ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવવો જોઈએ, એના બદલે અત્યારે એના દલાલો બની ગયા છે. લાલજીભાઈ, લાગે છે આ ટ્રેક્ટર રેલી ગાંધીનગર સુધી પહોંચી શકશે? મારું એવું માનવું છે, સ્થળ એક વસ્તુ છે, મેસેજ એક વસ્તુ છે. આ ટ્રેક્ટર રેલી નહીં થવા દેવા માટે સરકારે બહુ જ પ્રયત્નો કર્યા, એને નિષ્ફળતા મળી. અમે કીધું કે તમે રોકીને બતાવો, ત્યારે સરકાર પહેલાં તો અમને કીધું ગામડેથી નીકળવા દઈએ, મોરબીથી નહીં નીકળવા દઈએ, સુરતથી નહીં નીકળવા દઈએ, બેચરાજીથી નહીં નીકળવા દઈએ, તમને અલગ અલગ વિસ્તારોમાંથી નહીં નીકળવા દઈએ. આપણે એવું કીધું હતું કે તમે અમને રોકશો તો ગુજરાતના ખેડૂતો રસ્તા રોકશે. એટલે એમને ખબર પડી કે આમાં બહુ કરવા જેવો ચાળો નથી. એટલે પછી નેગોશિએશનના ટેબલ ઉપર આવ્યા તો કે રેલી સાણંદ તમે સમાપ્ત કરો, ત્યાં સભા કરો. આપણે ના પાડી કે અમારા અમદાવાદના લોકોને, શહેરી પ્રજાને અમારે સંવેદનશીલ બનાવવી છે કે અમારા મુદ્દા સમજે, એટલે પછી કંઈક તો શાંતિપૂર્વક પૂર્ણ કરો. આપણે ના પાડી. ધીમે ધીમે આખી રિંગ રોડ ક્રોસ કરીને વૈષ્ણોદેવી ખાતે સભા કરશું અને ત્યાં સભાની અંદર બધા મળી અને આગળનો નિર્ણય છે જાહેર કરીશું. બિલકુલ. તો આ હતા આપણી સાથે લાલજીભાઈ. અત્યારે હું આપને પાછળ બતાવીશ કે જે ટ્રેક્ટર રેલી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે. શાંતિપુરા જે સર્કલ છે ત્યાં આ ટ્રેક્ટર રેલી પહોંચવાની છે. અત્યારે હજારો ખેડૂતો જે છે ટ્રેક્ટરો સાથે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે. આપ જે પ્રકારે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર રેલી છે તેમનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ટ્રેક્ટર રેલી છે તે હજારો ટ્રેક્ટર સાથે 1111 ટ્રેક્ટર સાથે અત્યારે લાલજી દેસાઈ, પાયલ આંબલિયા સહિત જે કોંગ્રેસના નેતા અને જે ખેડૂતો છે તે જય જવાન જય કિસાનના, ગુજરાત કિસાન સંઘ સમિતિ અને જય જવાન જય કિસાનના નારા સાથે અત્યારે અહીંયાથી ટ્રેક્ટર રેલી છે તેમની શરૂઆત થઈ ચૂકી છે અને આગળ જે શાંતિપુરા છે સર્કલ ત્યાં પહોંચશે ને ત્યારબાદ ગાંધીનગર માટે વૈષ્ણોદેવી સર્કલ માટેથી આગળની રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, વિરમગામ.